નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. ખરેખર બોટાદના પીઆઈ ખરાડીને બોટાદ દસ્તક ન્યૂઝ ગમતું નથી, કારણ કે બોટાદ દસ્તક ન્યૂઝ તમામની પોલ ખોલે છે. એટલે બોટાદ પીઆઈ ખરાડીની પણ પોલ ખોલે છે, જેવી કે દારૂ, જુગાર, વરલી, મટકા, આ ફૂલ ફાર્મ ચાલે છે. 3 જગ્યાએ વરલી મટકા ચાલે છે. એના પણ હપ્તા પીઆઈ ખરાડી સાહેબના આવે છે. 50 થી 60 જગ્યાએ દેશી દારૂના સ્ટેન્ડ હાલે છે. એના પણ પીઆઈ ખરાડી સાહેબના હપ્તા આવે છે. કારણ કે પોલીસવાળા લાવીને આપશે, પણ પોલીસવાળા એમની નીચે કામ કરવાનું બચારા, એટલે એ કાંઈ બોલશે નહીં કે હા અમે હપ્તા લાવીને આપીએ છીએ. ત્યારે જુગાર ચાલી રહ્યો છે જ્યાં હોય ત્યાં, એમાં પણ હપ્તા. એટલે પોલીસવાળા બચારા ગમે તેમ કરીને આડાવડું કરીને આખા દિવસમાં એમનું જે છે એ સાલિયાણું લાવીને ખરાડી સાહેબને આપી દે છે. હવે આમાં કહેવાવાળું કોણ? કહેવાવાળા છે 2 સાહેબો, એક છે એસપી સાહેબ અને એક છે ડીવાયએસપી સાહેબ. જ્યારે એઓ ખરેખર આ બાબતે કાંઈ જાણતા હોય કે ન જાણતા હોય એ તો રામ જાણે, પરંતુ આમાં એ લોકો નહીં જાણતા હોય એવું જ લાગી રહ્યું છે. કારણ કે આમને કોઈ કહેવાવાળું નથી. અને ખરેખર મોટા અધિકારીઓને તેઓનો બોટાદ દસ્તકનો આદર કરે છે, પરંતુ ચાપલુસી નથી કરતા. બોટાદ દસ્તક ન્યૂઝનો હું ચેરમેન છું અને મને કોઈ પણ અધિકારી હોય કે ગમે એ હોય, કોઈની ચાપલુસી કરતા મને આવડતું નથી. અને બોટાદ દસ્તક ન્યૂઝ વતી મને કોઈની ચાપલુસી કરવી ગમતી પણ નથી. અને એ કોઈની ચાપલુસી કરવી મારા બાપાએ જ મને ના પાડેલી છે કે કોઈની ચાપલુસી કરવી નહીં, એ આપણા લોહીમાં નથી. એટલે અમારા લોહીમાં કોઈની ચાપલુસી કરવાનું અને કોઈને જી હજૂરી કરવું એ અમારા લોહીમાં નથી. અને જ્યાં ઊભા હોય ત્યાં જઈને વાતો કરવા માંડવી એ અમારા લોહીમાં નથી. અમે કોઈને બોલાવીએ નહીં, ચાહે ગમે એવા અધિકારી હોય. અમારે એમનું કામ પૂરતું જ અમે બોલાવીએ, બાકી અમે ન બોલાવીએ એ અમારા લોહીમાં નથી. જ્યારે અમુક લોકો તો ચાપલુસી કરવા ફરતા ટોળે વળી અને ગૂંચળા વળી જાય, એ અમારા લોહીમાં નથી. જ્યારે મને કોઈ આંગળી કરે પછી જ હું એને આખી આંગળી ઘાલી દઉં છું, એ મારા લોહીમાં છે. કારણ કે જ્યાં સુધી મને કોઈ ના સીંધે કે મને કોઈ ના બતાવે ત્યાં સુધી હું કોઈને બતાવતો નથી. જ્યારે વાત રહી સૌમાનની, તો સૌમાન કોનું હોય? સૌમાની માણસનું હોય. જે માણસ દારૂ, જુગાર, વરલી, મટકા ચલાવતો હોય ત્યાંનું સૌમાન ન હોય. તો બોટાદના પીઆઈ આ તમામ વસ્તુ ચલાવે છે અને હપ્તા લઈને ચાલવા દે છે. અને એને સૌમાનને શું લેવા દેવા? ખરેખર ખરાડી સાહેબને અને સૌમાનને શું લેવા દેવા? કારણ કે હપ્તાના ધણી છે એ. અને બોટાદને એટલું બગાડી નાખ્યું છે ખરાડી સાહેબે એના સમય દરમિયાન કે માસ્તર મારે નહીં ને ભણાવે નહીં, એટલું બોટાદને બદતર કરી દીધું છે. ગાંજો, ઠાલિયા, દારૂ, દેશી દારૂના હડ્ડા, વરલી, મટકા, આ તમામ વસ્તુ અત્યારે બોટાદમાં ખરાડી સાહેબના રાહબરી નીચે બેફામ ચાલી રહી છે. પરંતુ કોઈ કહેવા વાળું નથી. મોટા અધિકારીઓને કોઈ કહેવા જાય નહીં. મારી જેવા કહેવા જાય તો એ આ લોકોને પીઆઈ ખરાડીને ગમતું નથી. એટલે હું પોલીસ સ્ટેશનમાં જાઉં એ પણ પીઆઈ ખરાડીને ગમતું નથી. અને હા, જો નેતાને જોઈને આ ખરાડી સાહેબ પૂંછડી પટપટાવવા માંડશે, ઓલા કૂતરા કેમ પૂંછડી હલાવવા માંડે એમ આ ખરાડી સાહેબ નેતાઓને જોવે ત્યાં પૂંછડી હલાવવા માંડશે. અને ગરીબ અને નિર્દોષ લોકો, સામાન્ય માણસને જોઈને સિંહ થઈ જાય છે. આમ કેવા સિંહ બની જાય, જાણે એવું હોય કે આ દુનિયામાં હું જ છું, બીજું કોઈ છે જ નહીં. પણ ભાઈ, તમે ખાખી વર્દી પહેરી છે, ખાખી વર્દીને માનશે અને લોકો ખાખી વર્દીનું સન્માન કરે છે, તમારું નહીં. તમારું સન્માન ન હોય, ખાખી વર્દીનું સન્માન છે. તેમાંય જેની પાછળ કોઈ ન હોય એમાં તો સિંહની પણ
ઉપરની વ્યાખ્યામાં જવાય એવા થઈ જાય છે. સિંહ કરતા જેની પાછળ એમ ખબર પડે કે આની પાછળ કોઈ નથી, તો આ ખરાડી સાહેબ સિંહની વ્યાખ્યા કરતાં પણ ઉપરની વ્યાખ્યામાં વ્યા જાય. એટલે ખરેખર પહેલાં હરામનું ખાવાનું બંધ કરો અને પછી સિંહની અને ઉપરની વ્યાખ્યામાં જાઓ. પહેલાં દારૂ, જુગાર, વરલી, મટકા, ઠાલિયા, ગાંજા, અફીણ, ચરસ આ બધું બંધ કરાવો. બોટાદમાં જે આ બધી છે એ ખરાડી સાહેબ બંધ કરાવો. અને એસપી સાહેબ અને ડીવાયએસપી સાહેબ તમે આ ખરાડી સાહેબને આ બધું બંધ કરાવો તો હું આપનો ખૂબ ખૂબ આભાર માનીશ. અને આપને માનીશ કે નહીં તમે ખરાડી સાહેબની બદલી કરી. અગર તો તમે ખરાડી સાહેબને બીજો ચાર્જ આપ્યો અને બીજા કોઈ પીઆઈ મૂક્યા. અને ખરેખર અહીંયા સૌમાની માણસ જોઈએ કે નાનો માણસ આવે કે મોટો માણસ આવે એનું સન્માન કરતો માણસ જોઈએ. ગમે તેની સાથે નાનો આવે તો એને બેફામ બોલ વર્તન કરવાનું. અને એના જે નેતાઓ આવે એટલે પૂંછડી હલાવવા માંડવાનું. એ ધંધો ન હોય. નેતા આવે કે ગરીબ માણસ આવે, રાકા આવે કે રંક આવે કે રાજા આવે, તમામ પોલીસ સ્ટેશનમાં હરકત છે. અને ખરેખર ખાસ તો હું આરોપી પકડ્યા તેની એફઆઈઆર લેવા ગયો હતો કે મારે એફઆઈઆરના સમાચાર બનાવવા છે. જે બોટાદ મર્ડરના આરોપી જે છે એના આરોપીને પકડી લાવ્યા, એની એફઆઈઆર લેવા હું ગયો હતો. તો મને પણ જેમ ફાવે તેમ બોલવા લાગેલા કે આરોપીને મદદ કરવા આવ્યા છો. એટલે ભાઈ આરોપીને મારે શું આરોપીને મદદ કરવાની? આરોપીએ આરોપ કરી નાખ્યો છે, એમાં મારે શું લેવા દેવા? કહે કે પોલીસ સ્ટેશનમાં કોઈ દિવસ તું આવતો નહીં. મને આવા શબ્દો કીધા છે. એટલે એસપી સાહેબ અને ડીવાયએસપી સાહેબ અને આઈજી સાહેબ અને ગુજરાત સરકાર તમે બોટાદ પોલીસ સ્ટેશન છે એ પીઆઈ ખરાડી સાહેબ પાસે ગીરવે મૂક્યું છે કે એમની માલિકીનું છે કે એમને વેચાતું આપી દીધું છે શું? તો હવે હું શું કરું? તમે કહો તો પોલીસ સ્ટેશન જાઓ અને તમે કહો તો ન જાઓ. મને ના પાડી છે કે પોલીસ સ્ટેશનમાં નહીં આવતો. તો ગુજરાત સરકારને મારે કહેવું છે કે આ પોલીસ સ્ટેશનને હવે ગીરમાં મૂક્યું હોય તો છોડાવો ખરાડી સાહેબ પાસેથી. અને ખરેખર ખરાડી સાહેબને તાત્કાલિક અહીંયાથી બદલી કરવી જોઈએ. નહીતર આવા જે ન્યુસન્સ ફેલાવતા પીઆઈ છે એ ખરેખર આ બોટાદને બગાડી નાખ્યું છે. પણ બોટાદની શાંત પ્રિય અને સૌજન્ય આમ સારામાં સારી સુંવાળી અને સુજન પ્રજા છે. એટલે ખરેખર આ પ્રજાને આવા પીઆઈની જરૂર નથી. પીઆઈ તો કેવા હોય કે જે નાનો માણસ આવે એને કે આવો બેસો, શું તમારી ફરિયાદ છે? અને જે મોટો તવંગર આવે એને લોકઅપમાં મૂકી દે તો કહેવાય કે ના બરાબર છે. પણ આ તો નાના આના પકડી લાવે દારૂની ઓલા સીભડાની ચોરીમાં ફાંસીની સજા જેવું. એટલે ખરેખર આવા અધિકારી ન ચાલે. અધિકારી ચાલે તો બધી રીતે વ્યવસ્થિત અધિકારી હોય એવા અધિકારી ચાલે. તો હવે બોટાદના પોલીસ સ્ટેશનને ખરાડી સાહેબની પાસેથી ગીરવેમાંથી છોડાવી અને લોકોનું પોલીસ સ્ટેશન બનાવો અને પબ્લિકનું પોલીસ સ્ટેશન છે એવું લોકોમાં એક છાપ ઊભી થાય એવું બોટાદ દસ્તક ન્યૂઝના ચેરમેન એલડી મકવાણા તરીકે હું કહું છું. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.